કુંભ કરોતિ વાચાલમ પંગુલમ ગયતે ગિરિમ યત્કૃપાતમહં વંદે પરમાનંદ માધવમ. અક્ષરધામના અધિપતિ ભગવાન સ્વામી નારાયણ, એમને બાતમાં ગાલી પધરાવેલા શ્રી નારાયણદેવ, આપણા સર્વના ગુરુ મહંત સ્વામી અત્યારે આ થાણા મંદિરમાં એ સત્સંગની સેવા સંભાળવા માટે આવેલા પુરુષોત્તમ સ્વામીનું મંડળ, એમાં હરિમુકુંદ સ્વામી અહીંયા બધી સેવા સંભાળી રહ્યા છે. શ્યામકૃષ્ણ સ્વામી, બીજા મહાપુરુષ સ્વામી, નાના મોટા બધા સંતો, જય કૃષ્ણ સ્વામી, બધા સંતો તરફથી આખી સભાને જય સ્વામિનારાયણ. જો ભક્તો, ભુજમાં સત્સંગ કેમ થયો એની કથા તમે બધા સાંભળી. અને પહેલો વહેલો સત્સંગ થાય ત્યારે તકલીફે હોતી હોય બધેને હો. હા, થોડુંક આઘું પાછું થતું હોય. હરિભક્તો નવા નવા થાય એને તકલીફ હોય, બહેનો હોય તો એને તકલીફ હોય, સાધુ આવે તો એને તકલીફ હોય. તો પણ જ્યારે ભણવા આવ્યા હતા સાધુ બે હો, હા, ભણવાનું નિમિત્ત બન્યું. રામાન સ્વામીએ મોકલ્યા અને ભુજમાં ભણ્યા. અને ભણવા એક જ કામ ન કર્યું, સાથે સાથે મુમુક્ષુ જડે તો એને ભગવાનની વાત કરી. સાધુનું કામ શું? મુમુક્ષુ ગમે ત્યાં જાય ભગવાનની વાત કરે, ભગવાનની એ વાતો કરીને સત્સંગ કરાવે. પધરામણી કરવા ગયા હોય દુકાનમાં તો પહેલી વાત સત્સંગની હોય થોડીક. અને એમ જ આ મુંબઈનો સત્સંગ બધો થયો છે, નાના મોટા. એ અબડાસામાં સત્સંગ થયો તો મુક્તાન સ્વામીનો, હા, અને ભુજમાં 24માં થયો તો મુક્તાન સ્વામીનો, અને વાગડમાં થયો તો એ મોટા મોટા સંતો આપણા ભુજમાં થઈ ગયા. ધર્મકિશોર સ્વામી, પછી રાધા મનોહર સ્વામી, એ મોટા મોટા સંતો ઘણા થઈ ગયા. એ સંતોએ કમર કસીઓ તો થાય, નકો થાય નહીં. એક પૂંજા પટેલ, નાથ પટેલ હતા લેવા પટેલમાં, એને ભુજમાં આવીને એને આ સત્સંગ સાધુનો જોયો, સાધુના દર્શન કર્યા, સાધુની થોડી વાતો સાંભળી, પટલાઈ મૂકીને સાધુ થયા. પટલાઈ મૂકીને કાંક માલ માન્યો હશે તો થાય ને ભગવાનમાં, એમ જ તો કાંઈ થતું નથી. અને જ્યાં જોશો ત્યાં પહેલાં વહેલો સત્સંગ થાય ને થોડી તકલીફ હોય. તમને ઘણાને તકલીફ થઈ હોય, તમે સત્સંગી હો છો, ભાઈઓ બહેનો ન હોય, બહેનો સત્સંગી હોય અને ભાઈઓ ન હોય તો એકબીજાને ઘર્ષણ તો થતું હોય. એમાં ધીરજ રાખીને જે સત્સંગ કરે ને એના ઉપર ઠાકોરજી રાજી થાય. પહેલાં વહેલા અહીંયા આવ્યા તે તમે બધાએ શું કેવો ધંધો કરતા, કયો કેવી મજૂરી કરતા? અમે મુલુંડમાં ગયા હતા, ઓલો છોકરાનું નામ શું ભૂલી ગયો હું, તે દાણાની દુકાન, એ સસ્તા અનાજની હો. રાતે દાણા માથે ગુણો માથે ઉઈ જાય અને રાતે ઉંદેરા બધા સંગીતનું વાજિંત્ર કરે, સમજ્યા? અને એમાં હું તો હોય મોજ થયો, ગમે એવો ડખો થાય તો કંટાળો ના આવે આવી પરિસ્થિતિમાં. અને બાબુ બાપા અને મોનજીભાઈ ને પહેલાં વહેલા અહીંયા આવ્યા, શું પરિસ્થિતિઓ હતી. મહાદેવાભાઈ પહેલાં વહેલા આવે, કેમ હતું બધા વિચારજો. આ તો ભગવાનની ઓળખાણ થઈએ અને ભગવાને કૃપા કરીએ. ખરેખર તો આપણા મહંત સ્વામીની આ મુંબઈ ઉપર મીઠી દ્રષ્ટિ છે હો. જો મહંત સ્વામીની મીઠી દ્રષ્ટિ ન હોય આ સભા ન હોય અહીંયા. એ મોટા પુરુષ હોય ને એ જાણતા હોય
કદાચ કોઈ બીજા કાંઈ કહે ના સહન કરી લે, પણ એની દ્રષ્ટિ મોટી હોય. અહીં એક નહીં, ઓસ્ટ્રેલિયામાં 4 મંદિરો એ સ્વામીએ પોતે માથે રહીને કરાવે. બધાય જુવાનિયા બધાય લગ્ન કર્યા વિના ગયા હતા. બધાય દીકરીઓ એમ, દીકરાઓ એમ, સમજાના. જો મંદિર ન હો તો ખોઈ જાત બધા. હા, અને આટલા બધા તમે ચડ્યા છો એ આ મંદિરનું માધ્યમ બન્યું. એમાં ખરેખર તો રતનસિંહ બાપા હો. આ થાણામાં રતનસિંહ બાપા, એના દીકરા 7, કુટુંબે મોટું ને, એના બધા કુટુંબના ભાઈઓ સભામાં આવે તો સભા પૂરી થઈ જાય. ખટકો રાખજો થોડાક બધા છોકરાઓ હો. એના જમાઈ આવે તો વધી થઈ જાય. જમાઈ પછી રે છેટા હો. એટલે બધા ભક્તોને વિનંતી છે, મોકો મળ્યો અત્યારે, અવસર મળ્યો હોય બાઈઓને ને ભાઈઓને. દેશમાં હો તો બાઈઓને ઘણા કામ હોય. દેશમાં હો તો ખેતરે જવું પડે, બીજા બધા કામ કરવા પડે. અહીંયા બહુ કામ હોય નહીં ઘર સિવાય. ભજન કરે તો છોકરામાં સંસ્કાર આવે. મોટી વાતો છે. અને આજે ભુજમાં સત્સંગ કેમ થયો, કઈ રીતે થયો, તમે આજે ઠાકોરજી પધાર્યા અહીંયા, તમે બધા જજમાન બનીને લઈ આવ્યા. એ સમયમાં આપણે હાજર નહીં હોઈએ, પણ અત્યારે એ તાદૃશ્ય અત્યારે આપણે જોયું હો. એવા રોજ તમને દર્શન થશે, રોજનો લાભ મળશે. તો બધા ભક્તો ગમે એ એરિયામાં રહેતા હો, ખાર ઘરમાં જડે માણસો, આજે 200-300 માણસો ભેગા થાય. અને આપણે પાર્લા છે, પહેલું કેન્દ્ર એ બન્યું પાર્લા હો. પછી હમણાં પવઈ ને નખોનોખી જગ્યાએ બધા બન્યા છે અને બનશે. અને સત્સંગનો સમુદાય બહુ વધે છે. અને બધા આ તો કેટલું છે ખબર હે, મોટા સંતો એમ કહેતા કે એક જીવને ભગવાનને શરણે લઈ જાઓ, બ્રહ્માંડ ઉગાર્યાનું પુણ્ય મળે. બાઈઓ હો કે ભાઈઓ હોય, ભાઈઓ પોતાના સગા સ્નેહીઓ હેતુ સંતોષી વિચારે કે રામજીભાઈ તમારે માથે ફરજ આવશે હો. હરાના ગામમાં ખાંડેક, શું નામ એ ખેડુકા ખાંડેક. એ ગામ સત્સંગ થોડાક ઘર હે, કેટલા 20-25 ઘર હે, કેટલા એટલા હશે. એ હોના દીકરી લઈ આવ્યા હો તો તમારી ફરજ બને ને એને કાંઈક સત્સંગ આપવો. એમ આમ છે બહુ સારા સદગુણી છે, પણ થોડીક મહેનત કરવી પડે. સમજ્યા? એમ બધાય સગા સ્નેહીઓ હેતુ સંતોષી જે ગામમાં હો, પોતાનું માન મૂકીને પણ કરવો પડે હો. જો ધાર્યું કરવા જાશો તો કામ નહીં થાય, પણ એકબીજાનું સહન કરી અને સત્સંગ મારો છે, હું સત્સંગનો છું. સત્સંગી બધા ભાઈ બહેન બધા મારા સંબંધી છે. આવી ભાવના હશે ને તો થશે સત્સંગ. અને વહેલું તો સહન કરવું પડે બધાને હો. એમાં બધા વણિકો છે, એ દીકરીઓ બીજેથી આવતી હોય, પણ એને અહીંયા આવ્યા તો એવો મહિમા સમજાઈ જાય કે આ ભગવાન જેવા ભગવાન મળ્યા, શાસ્ત્રો મળ્યા, અને આવા સંતોનો સમાગમ, સાંખ જોગી બાઈઓનો જોગ, આવું બધું મોકો મળ્યો છે. તો એ આપણા જીવમાં જો બળ આવી જાય તો કામ થઈ જાય. ઓલા બાપો બેઠા એ પાઘડીવાળા કે શિવગઢના ક્યાં ના શિવગઢના છો વર્જવણીના? એક આપણે સામે નાણ સરોવરમાં શિબિર થઈ તો શિવગઢના 12 જણા આવ્યા હો, શિવગઢમાં નાણ સરોવરમાં. અને એ આવ્યા, એ બધા પાકા થયા કે આવું તો અમે કોઈ દી જિંદગીમાં જોયું ન હોય.
આવો સત્સંગ, આવો શિબિરમાં આવું જાવું બીજું. એટલે કામ ધંધા મૂકીને જ્યારે મુંબઈમાં શિબિર સંતો કરતા હોય ત્યારે તાણ રાખીને પહોંચો ને તો માલ બહુ મળે અને તમારા જીવને સુધરે, તમારા બાળકોને જીવન સુધરે, બહેનોને જીવન સુધરે હો. તો એવો મોકો હોય ને તો કામ થઈ જાય, સમજ્યા ના? એટલે નાના મોટા બધા ભક્તો આવો સત્સંગ મળ્યો હોય તો સત્સંગનો લાભ લેજો, સમજ્યા? તક આવી છે, ટાણું આવ્યું છે, જો કામ કરશો ને તો લાભ બહુ મળશે. આવ્યા ત્યારે પરિસ્થિતિ શું હતી, અત્યારે ભગવાને કઈ પરિસ્થિતિમાં રાખ્યા છે, સમજ્યા ના? તો એ ભગવાનનો, મોટા સંતોનો પાર માની આપણે આ જીવનને સફળ બનાવવું. ભગવાનના ચરણોમાં, નારાયણદેવના ચરણોમાં પ્રાર્થના કરીએ. એ નાના મોટા બધા બહેનો ભાઈઓ બધાને ભગવાન ખૂબ બળ આપે અને સત્સંગમાં, વ્યવહારમાં, કુટુંબમાં 5-25નું આઘું પાછું થાય ને તો સંપ રાખવું. આઘું પાછું સહન કરવું, પણ સંપ રાખશો ને તો તમે આગળ વધશો બહુ. તો એવી ભગવાન ખૂબ બળ આપે એ જ પ્રાર્થના સાથે બધાય ભક્તોને જય સ્વામિનારાયણ.